પાળાની હેઠે છે ના ચાલુ છે અને જુઓ ઓલું ઝાડવું બતાય નાથી આ સુધી થાંભલા ઊભા થઈ ગયા છે અને હવે અહીંથી ખાડા ગાળવાનું ચાલુ છે અહીંથી ફરતી બાઉન્ડ્રી પેક કરવાની છે એટલે બાકી બધા ખાડા ગાળવાનું ચાલુ છે તો આવી રીતે કંઈક ખાડા ગાળે છે બધા તો આવી રીતે ખાડા ગાળવાનું ચાલુ છે વરાપ પડી ગઈ છે એટલે આપણે સિંગ વાવવાનું ચાલુ કરી દીધું છે થોડોક પવન આવતો હશે પણ થોડુંક મેનેજમેન્ટ કરી લેજો બાકી જો આપણે સિંગ વાવવાનું ચાલુ કરી દીધું છે ઓલા આપણે બળિયાથી પાછળ પાટ દેવાય છે જો આવી રીતે આખી વાડીમાં સિંગ વાવી દેવાની છે જો અહીંયા બિયારણના બાસકા પીડ્યા છે જુઓ આ પાલું છે ડબ્બાનું ટ્રેક્ટર અહીંયા શેઢે આવે એટલે આપણે એ ડબ્બાનું પાલું વાવણીયામાં નાખવાનું છે અને આપણું કામ વાવણીયામાં બિયારણ નાખવાનું છે જો આવી રીતે બળિયા હાલે છે અને ટ્રેક્ટર હાલે છે ટ્રેક્ટર આગળ વાવતું જાય છે અને બળિયા પાછળ પાટ દેતા જાય છે જો આવી રીતે તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો બહુ મજા આવશે જો વરસાદ ઉપર ચડ્યો છે કાળી વાદળી છે વરસાદ આવે એ પહેલાં આપણે વાવી દેવાનું છે નકર વચ્ચે વરસાદ આવશે તો આપણું બિયારણ ઢાંકવાનું રહેશે વાવણીયામાં અંદર સાટા બાટા ન જાય એવી રીતે વાવણીઓ ઢાંકવો પડશે હજી ઢાંકવાનું તો કાંઈ છે નહીં હવે જોઈએ સાટા આવે તો ઘરે લેવા જવું પડશે અને જુઓ ફાધર છે એ જુઓ બળગિયા હાંકે છે જુઓ કંઈક આવી રીતે બળગિયા હાંકવાના હોય છે ફાધર જુઓ બળગિયા હાંકે છે મિત્રો આવી રીતે પાછળ પાટ દેવાતો હોય છે જુઓ આ પાટ દઈ દીધેલો છે અને આ છે એ પાટ દેવાનો બાકી છે જો આવી રીતે બળગિયા કંઈક હાંકે છે વ્યૂ જુઓ મિત્રો વ્યૂ કેવો આવે છે કોમેન્ટ કરજો અને તમે એ વાવણી કરી નાખી છે કે બાકી છે મિત્રો કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જુઓ હવે ટ્રેક્ટર નજીક આવે છે અને ધીમા ધીમા સાટાઈ ચાલુ થઈ ગયા છે 2 દિવસથી એવો વરસાદ પડ્યો કે અંદર વાડીમાં પગ મુકાય એમ નહોતું પણ હવે વરાપ પડી ગઈ છે એટલે હવે આપણે વાવવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો ટ્રેક્ટર નજીક આવે છે તમને બતાવું કે કેવી રીતે વાવણીઓ હાલે અને કેવી રીતે હાલે તો આવી રીતે હાલે છે ટ્રેક્ટરને વાવણીઓ તમને જો મિત્રો આપણે વાવતા થાય ત્યાં વરસાદ આવી ગયો છે જુઓ ખેતરો હોપટ પાણી કાઢી નાખ્યા એવો વરસાદ આવ્યો છે જુઓ ખેતરમાં જાબલા ભરી દીધા અને આપણે આ ભારતીબેનનું બનાવેલું છે બસ સ્ટેન્ડ એમાં આપણે દાણાને બધું મૂકી દીધું છે જુઓ હા કેદી કામ આવશે ભારતીબેનનું બનાવેલું આવી રીતે તો કામ આવે આવી રીતે ઉપયોગ કરીએ બીજું તો શું જુઓ મિત્રો વરસાદ આવ્યો છે નેરે પાણી પોગી ગયા છે બીજા સાટા ને એવું ચાલુ જ છે જુઓ કેટલું પાણી ભરી દીધું ખેતરમાં ભારતીબેનનું બનાવેલું બસ સ્ટેન્ડ આપણને આવી રીતે કામમાં આવે છે ખેડૂતોને જુઓ દાણા મૂકવા માટે જુઓ વરસાદ આવ્યો એટલે આપણે દાણા મૂકી દીધા છે બસ સ્ટેશનમાં જુઓ આવી રીતે આપણે સિંગ વાવતા હતા એટલે વરસાદ આવી ગયો તો હવે આપણે ઘરેથી જુઓ નાઈને મસ્ત મજાના તાજા મજા થઈને પાછા વાડી આવી ગયા છે તો આપણી વાડી છે તાર ફેન્સિંગનું કામ ચાલુ છે અને વાડીની બાજુમાં જ નદી છે જુઓ નદીમાં પાણી વહેતું થઈ ગયું છે એવો વરસાદ આવી ગયો છે આવડી નદી છે
અને આ બાજુમાં છે એ સ્મશાન છે ગામનું. જવો આવી રીતે અને વ્યૂ જુઓ તમે મિત્રો, કેવો વ્યૂ આવે છે. જુઓ તાર ફેન્સિંગનું કામ ચાલુ છે. 80% ખૂટા ઊભા થઈ ગયા છે થાંભલા. હવે 20% જેવું બાકી છે, પછી તાર બાંધવાનો છે અને જાળી બાંધવાની છે. તો આવી રીતે કંઈક કામ ચાલુ છે આપણું.